આજે આપણે ઘૂંટણના લિગામેન્ટ વિશે જાણીએ. માયસેલ્ફ ડૉક્ટર મેહુલ પટેલ, સુરત ફિઝિયોથેરાપી ક્લિનિક. આજે આપણે ઘૂંટણના લિગામેન્ટ વિશે જાણીએ કે લિગામેન્ટ ઇન્જરી કેવી રીતે થતી હોય છે, એનું શું ડાયગ્નોસિસ હોય છે અને એની સારવાર શું થઈ શકે છે. તો ઘૂંટણની લિગામેન્ટ ઇન્જરી ખૂબ જ કોમન છે સ્પોર્ટ્સ પ્લેયરની અંદર, અને રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં પડી જવાથી પણ ઘૂંટણની લિગામેન્ટની ઇન્જરી થતી હોય છે. ત્યારબાદ તમારા ચાલવામાં જ્યારે ટ્વિસ્ટિંગ ફોર્સ આવે ઘૂંટણમાં અને ઘૂંટણ ફરી જતો હોય છે ત્યારે પણ એસીએલ લિગામેન્ટની ઇન્જરી થતી હોય છે. એ ઇન્જરીની અંદર અથવા તો લિગામેન્ટ ખેંચાઈ જાય છે અથવા તો કમ્પ્લીટલી તૂટી જાય છે. આ લિગામેન્ટ ઇન્જરીને ડાયગ્નોસ કરવા માટે તમારે એમઆરઆઈ કરાવવો પડતો હોય છે અને ત્યારબાદ એની શું સારવાર કરવી તે નક્કી કરવામાં આવે છે. જો લિગામેન્ટ ખાલી ખેંચાઈ ગયું હોય તો તમે એની દવા અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવાથી એમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા હો છો અને લિગામેન્ટ તમારું ચોંટી જતું હોય છે. જ્યારે લિગામેન્ટ કમ્પ્લીટલી એસીએલ કમ્પ્લીટ ટેર હોય ત્યારે તમારે સર્જિકલ પ્રોસિજર એટલે કે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરાવવી પડતી હોય છે. એ રિકન્સ્ટ્રક્શન સર્જરી કરાવ્યા પછી ફિઝિયોથેરાપી સારવાર લેવાથી તમે તમારી રૂટીન એક્ટિવિટીમાં આવી જતા હોય છો, દુખાવો જતો રહેતો હોય છે અને તમારી તમામ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ તમે રિઝ્યુમ કરી શકો છો.